વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કરેલી સ્વચ્છતા અભિયાનની હાંકલ દરેક દેશવાસીઓએ ઝીલી લીધી હોય તેવું વાતાવરણ સમગ્ર દેશમાં ઊભું થયું છે। અંબાજીમાં પણ આ જ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે। અંબાજીને સ્વચ્છ અને સુલભ રાખવા માટે ડોર ટુ ડોર કચરા કલેક્શન એજન્સીનું નિમણૂક કરવામાં આવી રહ્યું છે। તો ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે। લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી વર્ષ 2021થી ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસ સત્તામંડળની રચના કરવામાં આવી હતી। ત્યારે હવે અંબાજીને સ્વચ્છ સુલભ રાખવા માટે સત્તામંડળ દ્વારા પારદર્શક પદ્ધતિ ઈ-ટેન્ડરિંગ કરી સમગ્ર અંબાજી શહેરમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવશે। અંબાજી મંદિરના વહીવટદાર અધિક કલેક્ટર કૌશિક એસ મોદીના વરદ હસ્તે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે 4 વાહનોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા હતા। તો અંબાજીના દુકાનદારોને કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી કંદરબસિંહ પંડ્યા, અંબાજી સત્તામંડળના હિસાબી અધિકારી મનોજ પ્રજાપતિ અને એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। યાત્રાધામ અંબાજી ખાતે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવા સરકાર પણ કટિબદ્ધ છે। અંબાજી જે વિકાસ સત્તામંડળની જે રચના થયેલી છે એમાં શહેરી વિકાસ વિભાગ અને માનનીય કલેક્ટરશ્રી સાહેબના માર્ગદર્શન નીચે આપણે પારદર્શક એજન્સી ટેન્ડર પ્રક્રિયા દ્વારા એજન્સી નિમણૂક કરેલ છે અને અંબાજી જે વિસ્તાર શહેર છે જે એના વિસ્તારોમાંથી જે ઘરો સોસાયટી છે, રેસિડેન્સ એરિયા છે, કોમર્શિયલ વેપારીની દુકાનો છે વગેરે જે છે એમાંથી ડોર ટુ ડોર કલેક્શન આપણે કરવાનું આજથી શરૂ કરવાના છીએ અને અમદાવાદના અંબાજીના જે મુખ્ય રસ્તાઓ જે છે એની સફાઈ પણ આ એજન્સી દ્વારા કરશે, ડોર ટુ ડોર કલેક્શન પણ કરશે। એટલે આગામી દિવસોમાં આપણને એ થોડા ધીમે ધીમે બધું સરસ રીતે ગોઠવાઈ જશે અને સ્થાનિક જે લોકલ ઓથોરિટી છે એનો પણ એમાં સહયોગ રહેશે અને હું તમારા મીડિયાના માધ્યમથી આપણા પ્રજાજનોને પણ એમાં હું સહકાર આપવા હું અપીલ કરું છું કે તમને જે ડસ્ટબિન આપવામાં આવે એનો એ ડસ્ટબિન લેવા માટે જે ગાડી આવે એમાં સૂકો કચરો, ભીનો કચરો જે તમને સમજાવવામાં આવે એ પ્રમાણે તમે એમાં સહકાર કરજો। અંબાજી માતાનું ધામ છે, આપણા સૌનું છે, એટલે હું બધાને હાર્દિક અપીલ કરું છું અને એમાં સૌ સહકાર આપજો અને આગામી દિવસોમાં આપણે આ ઝુંબેશને વધુ તીવ્ર બનાવીશું અને વેપારી મિત્રોને પણ મારી આ ખાસ વિનંતી છે કે પોતાનો કચરો રોડ ઉપર ન નાખતા ડસ્ટબિનની ગાડી જે આવે એમ જ આપશો। આગામી દિવસોમાં અમે એન્ફોર્સમેન્ટની ટીમ બનાવી અને થોડુંક પછી દંડકી કાર્યવાહી પણ કરવામાં આવશે, એટલે એની પણ સૌ નોંધ લેવા વિનંતી છે।